શું આપનો સિબિલ સ્કોર ખરાબ છે? આપ સિબિલ સ્કોર ડાઉન છે અને ચિંતિત રહો છો? તો આજે જ તમને ટિપ્સ મળશે અમારી પાસેથી અને આપ સિબિલ સ્કોર સારો કરી શકશો અને લોન પણ મેળવી શકશો. પહેલી વાત એ છે, સિબિલ સ્કોર ખરાબ શું કારણે થયો છે એ બાબતે એક વખત તમારે વેરીફાઈ કરી લેવું જોઈએ. હા, તમે પૈસા બજાર અથવા ગૂગલ પેની મદદથી તમારો સિબિલ સ્કોર જાણી શકો છો અને એમાં જો સિબિલ સ્કોર ખરાબ આવે તો કયા કારણથી ખરાબ છે તે પણ તમે જાણી શકો છો. મોટાભાગે લોકોની સિબિલ સ્કોર ખરાબ થવાનું કારણ નાની નાની કન્ઝ્યુમર લોનો હોય છે. મોબાઈલ લોન, ટીવી લોન, ફ્રીજ લોન જેવી જે કન્ઝ્યુમર લોન છે એનાથી લોન એપ્લિકન્ટનો સિબિલ સ્કોર ખરાબ હોય છે. આવી લોનોની અમાઉન્ટ ખૂબ જ નાની હોય છે, જે 25,000થી 35,000 સુધીની અમાઉન્ટ હોય છે. તો એ અમાઉન્ટ શક્ય હોય તો તમારે પેમેન્ટ કરી દેવું જોઈએ અને તમારું લોન એકાઉન્ટને ક્લોઝ કરવું જોઈએ, જેનાથી આપનો સિબિલ સ્કોર રન થઈ શકે છે. સેકન્ડ થિંગ છે ગોલ્ડ લોન. હા, આપની પાસે કોઈ પણ પ્રકારનું નાનું એવું ગોલ્ડ પડ્યું હોય તો એ ગોલ્ડ લોન લઈ લો અને ગોલ્ડ લોનથી તમારો સિબિલ સ્કોર તમે રન કરો અને એનાથી તમે સિબિલ સ્કોરને અપ લઈ જઈ શકો છો. સાથે એકદમ ઇઝી ટિપ્સમાં હોય આજના સિબિલ સ્કોર સુધારવાનું છે તો ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટના માધ્યમથી પણ તમે સિબિલ સ્કોર સુધારી શકો છો. તમારે ખૂબ જ નાની એવી 12,000થી લઈ અને 25,000 જેવી અમાઉન્ટને ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાની છે અને આ જ ફિક્સ ડિપોઝિટ ઉપર તમારે ક્રેડિટ કાર્ડ મેળવવાનું છે અને આ ક્રેડિટ કાર્ડ દ્વારા તમારો સિબિલ સ્કોર ખૂબ જ હાઈ તરફ જશે. ફક્ત તમારે 3થી 4 મહિના જેવો ગાળો ધીરજ રાખવાની છે અને આ ધીરજ દરમિયાન તમારો સિબિલ સ્કોર એપ્રોક્સલી 700ની અરાઉન્ડ જઈ શકે છે. આના માટે ડિપેન્ડ કેસ ટુ કેસ જોવું પડે છે. વધારે પડતી સિબિલ સ્કોરને રિલેવન્ટ માહિતી મેળવવા માટે આજે જ આપ અમારો સંપર્ક કરી શકો છો.